पीएम नरेंद्र मोदी सूरत पहुंच्या છે। જી હા, પીએમ નરેન્દ્ર મોદી સુરત આવી ચૂક્યા છે। પીએમ નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો સુરત એરપોર્ટના છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ત્યાં આવી પહોંચ્યા છે, જેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। યુથ કોન્ક્લેવમાં તેઓ ભાગ લેવાના છે। 6000થી વધુ લોકો પીએમ સાથે સંવાદ કરવાના છે। पीएम नरेंद्र मोदी आज गुजरात प्रवासे छे, खास तो सूरत प्रवासे छे अने अत्यारे आ दृश्यो जोई रह्या छो ए छे सूरत एरपोर्टना। पीएम नरेंद्र मोदी आज सूरत आवी पहोंच्या छे अने आ विषे वधु माहिती मेळवीए अमारा संवाददाता देवेन चित्ते पासेथी। देवेन, शुं छे विशेष माहिती? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે સુરત એરપોર્ટ ઉપર તેમનું આગમન થઈ ગયું છે। જે સાંસદો છે સી.આર. પાટીલ, દસના જરદોશ, તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સુરત શહેરના જે પ્રમુખ છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। થોડા જ ક્ષણમાં તેઓ સુરત એરપોર્ટ પરથી જે સભા સ્થળ જે છે ત્યાં આગળ પહોંચશે અને ત્યાં આગળ તેઓ જે અન્ય જે કાર્યક્રમો છે તે કાર્યક્રમની જે શરૂઆત છે તે કરવા જનાર છે। સૌથી મહત્વનું છે કે આજે તેઓ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે સત્તાવાર રીતે જાહેરાત કરશે અને 16 ફેબ્રુઆરીથી સુરત શારજાનું જે ફ્લાઇટ છે તેની શરૂઆત થવા જઈ રહી છે। તેમજ જે એક ટર્મિનલ જે છે એ ટર્મિનલનું પણ ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવશે। 358 કરોડ રૂપિયાના ખર્ચે જે એરપોર્ટ જે છે તેનું ટર્મિનલનું એક્સપાન્શન જે છે તે કરવામાં આવશે। એટલે આજનો દિવસ સુરત શહેર માટે ખૂબ જ મહત્વનો છે કે વર્ષોથી જે રાહ જોતા હતા કે સુરતને જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની જે સેવાઓ છે તે મળવાની શરૂઆત થાય અને લાંબા વિલંબ બાદ હવે અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે છે તે હવે આ ટર્મિનલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। તેમજ સાથે સાથે આજે જાહેરાત પણ થશે। ટૂંક જ સમયની અંદર હવે જે એરપોર્ટ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે અત્યારે સભા સ્થળ ઉપર પહોંચી રહ્યો છે અને થોડી ક્ષણોમાં તેઓ આવીને આ તમામ જે પ્રકલ્પો છે સુરત મહાનગરપાલિકાના તેના પર તેઓ જે પ્રકલ્પો છે તે આવશે। નરેન્દ્ર મોદી જે છે તે સભા સ્થળ ઉપર પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ખાતે જે સભા સ્થળ છે ત્યાં આગળ તેઓ પહોંચ્યા છે અને તેમનું તમામ જે મંચસ્થ મહેમાનો છે તેઓ સ્વાગત કરી રહ્યા છે। નરેન્દ્ર મોદીના સ્ટેજ પર આવતાની સાથે જ તેઓ જે અભિવાદન ઝીલી રહ્યા છે, મોદીના નારા લાગવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે। મોટી સંખ્યામાં સુરતીઓ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે અહીં ઉપસ્થિત છે। તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખૂબ જ ઉષ્માભેર રીતે તમામ લોકોનું જે અભિવાદન છે તે ઝીલી રહ્યા છે। અત્યારે સ્ટેજ પર તેઓ ઉપસ્થિત છે અને કાર્યક્રમનો દોર જે છે તે હવે આગળ ધપાવી રહ્યા છે। જી હા દેવેન, માહિતી આપવા બદલ આભાર। તો અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કાર્યક્રમ માટે સુરત આવી પહોંચ્યા છે અને તેમની સાથે મંચ પર મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પણ અત્યારે મંચસ્થ મહાનુભાવ તરીકે છે। આ કાર્યક્રમ ખૂબ જ અગત્યનો છે કારણ કે સુરતની હવાઈ સુરત બદલવાની છે અને અહીં સુરતમાં અનેક કાર્યક્રમો છે। એક આંતરરાષ્ટ્રીય જે એરપોર્ટની વાત છે, ત્યારબાદ 6000થી વધુ લોકો સાથે પીએમ સંવાદ કરવાના છે અને અહીં દ્રશ્યો જે જોઈ શકાય છે કે આ દ્રશ્યો ઉપર અત્યારે મંચ ઉપર નરેન્દ્ર મોદી સજ્જ છે અને અભિવાદન ઝીલી રહ્યા છે। હવે તેમનું પુષ્પગુચ્છથી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું છે। જે સાંસદ છે સી.આર. પાટીલ અને અન્ય નેતાઓ, કુમાર કાનાણી અને અન્ય નેતાઓ દ્વારા તેમનું અત્યારે ફૂલહારથી સ્વાગત થઈ રહ્યું છે। આ જે મુલાકાત છે સુરતની મુલાકાત, પીએમની મુલાકાત, તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। જે રીતે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને અહીં આ જે મુલાકાત છે એ દક્ષિણ ગુજરાત માટે પણ ખૂબ જ મહત્વની ગણવામાં આવી રહી છે। પીએમ નરેન્દ્ર મોદી સુરત પહોંચી ગયા છે। યુથ કોન્ક્લેવમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે। 6000થી વધુ લોકો
પીએમ સાથે સંવાદ કરશે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ સુરતમાં કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાજપના તમામ નેતાઓ અત્યારે ત્યાં આપણને દેખાઈ રહ્યા છે અને અત્યારે જે મંચ ઉપર દ્રશ્ય દેખાઈ રહ્યું છે એ પ્રમાણે વિવિધ રીતે નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. તેમને વિવિધ ભેટ પણ આપવામાં આવી રહી છે. અલગ અલગ હાર દ્વારા, પુષ્પગુચ્છ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી અત્યારે સુરતને મોટી ભેટ આપી રહ્યા છે. એ છે કે સુરતની હવાઈ સુરત પણ બદલવાની છે. તો સાથે સાથે તેઓ દાંડી જે ખૂબ જ પવિત્ર જગ્યા છે, કે જે ઐતિહાસિક જગ્યા છે, તેની પણ કાયા પલટ કરવાના છે. એટલે સુરત જે આમ ગણો તો ગુજરાતનું એક ઔદ્યોગિક પાટનગર છે, હીરાનગરી છે, અને નરેન્દ્ર મોદીને પણ સુરત પ્રત્યે એક અનોખો પ્રેમ છે, તે અવારનવાર કહી ચૂક્યા છે. અને આજે સુરતમાં વડાપ્રધાનનો જે પ્રવાસ છે એ પ્રવાસને લઈને આજે લોકોમાં પણ ઉત્સાહ છે, સુરતવાસીઓમાં પણ ઉત્સાહ છે. અને ખાસ કરીને સુરતના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળે. અને સુરતના જે વેપારીઓ છે એ બેલ્જિયમ અને યુરોપ સાથે હીરા વેપાર સાથે સંકળાયેલા છે, ત્યારે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ તેમની ખૂબ જ એક મોટી જરૂરિયાત હતી. એટલે એક ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. ઇકો ફ્રેન્ડલી એક ભવન પણ એમાં બનાવવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્ર મોદી સુરત આવી પહોંચ્યા છે અને અહીં થોડી વાર પહેલા જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. મંચ પર તેમની સાથે વિજયભાઈ રૂપાણી છે. હાલ વિજયભાઈ રૂપાણીનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે. જે એરપોર્ટ ટર્મિનલ બનાવવામાં આવશે તેના વિશે વાત કરીએ તો 354 કરોડના ખર્ચે આ ટર્મિનલ તૈયાર થશે. 25,500 ચોરસ મીટર વિસ્તારમાં આ ટર્મિનલ બનશે. એક અલગ ટર્મિનલ છે. નવું ટર્મિનલ હશે ઇકો ફ્રેન્ડલી. જી હા, સુરતની હવાઈ સુરત બદલવાની છે. એરપોર્ટ ટર્મિનલ 18,000 લોકોની અવર જવરની આ ક્ષમતા ધરાવશે. વિશેષ વાત કરીએ અમારા સંવાદદાતા દેવેન ચિત્તે સાથે. દેવેન, પીએમની સુરત મુલાકાત શું ભેટમાં મળશે સુરતને, અને જે ભેટ મળશે એ સુરત માટે કેમ અગત્યની છે? સુરત માટે આજે સૌથી મહત્વનો દિવસ કહી શકાય મોહલ્લે, કારણ કે સુરત એક ઔદ્યોગિક શહેર છે અને સુરતની અંદર જે ઉદ્યોગોનો વ્યાપ વધ્યો છે, તમામ ઉદ્યોગો વૈશ્વિક સ્તર ઉપર ખૂબ જ મોટી રીતે એનો વ્યાપ જે વધ્યો છે, તેના કારણે સુરતથી સીધો સંપર્ક વિદેશમાં થઈ શકે તેવી એક ખૂબ જ તાતી જરૂરિયાત જે હતી સુરત શહેરની, તેને લઈને સતત યુપીએ ગવર્મેન્ટથી લઈને આજ દિન સુધી જે છે તે સતત આંદોલનો થતા રહ્યા કે સુરત શહેરને ઇન્ટરનેશનલ કક્ષાનું જે એરપોર્ટ છે તે બનાવવામાં આવે ને સુરત શહેરથી સીધી વિદેશ તરફ જતી જે ફ્લાઇટો છે તેની કનેક્ટિવિટી આપવામાં આવે. વિશેષ કરીને દુબઈ જેવા જે દેશ છે ત્યાં આગળ સીધી કનેક્ટિવિટી મળે એ ખૂબ જ જરૂરી હતી સુરત શહેર માટે. અને આખરે આજે નરેન્દ્ર મોદી દ્વારા સત્તાવાર રીતે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની જાહેરાત કરવામાં આવશે. મૌલિક 16 ફેબ્રુઆરીથી સત્તાવાર રીતે સુરત શારજા ફ્લાઇટ જે છે તે શરૂ થવા જઈ રહી છે. અને તમામ વર્ષોથી જે રીતે લોકોની અપેક્ષાઓ હતી સુરત શહેરને આ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય, એ પ્રકારની જે લોકોની લાગણી હતી તે લાગણી હવે પૂરી થવા જઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે એક્સપાન્ડ કરવા માટે જે નવું ટર્મિનલ બનાવવામાં આવી રહ્યું છે તે ટર્મિનલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. અને એ ટર્મિનલ થઈ ગયા પછી જે પણ મુસાફરો છે તે મોટી સંખ્યામાં મુસાફરો જે છે તે અવર જવર કરી શકશે. અને એની જે કેપેસિટી છે તે ખૂબ જ વિશાળ રીતે વધારવામાં આવી છે, જેથી કરીને આગામી વર્ષોની અંદર પણ જે છે તે મોટી સંખ્યામાં લોકો અવરજવર થઈ શકે. દેવેન, આ ટર્મિનલ વિશે હળવા અંદાજમાં કહેવું હોય તો એ કહી શકાય કે સુરતીઓ પહેલા જે દુબઈ અને શારજા અપડાઉન કરતા હતા એ વાયા મુંબઈ થઈને જતા હતા, પણ હવે તેમનું આ અપડાઉન પણ ટૂંકું થઈ જશે. શું કહેશો આપ? સૌથી મહત્વનો પ્રશ્ન મૌલિક આ જ હતો કે જે પણ વ્યક્તિએ દુબઈ શારજા તરફ જવું પડતું હતું ત્યારે એમને કમ્પલસરી જે છે તે મુંબઈ થઈને જવું પડતું હતું. અને તેના કારણે જે સમયનો વેડફાટ છે તે ખૂબ મોટું થતો હતો, કારણ કે મુંબઈની અંદર જે પ્રકારનો ટ્રાફિકની સમસ્યા છે તેમજ ત્યાં જાય એટલે સ્વાભાવિક રીતે તેમને હોટલમાં રોકાવાનું તેમજ અન્ય જે ખર્ચાઓ છે તે પણ વધી જતા હતા. પરંતુ સૌથી મહત્વની વાત સમયની હતી કે સમયનો જે બગાડ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હતો અને તેના કારણે
અને હવે જ્યારે સુરતથી સીધી શારજા કે દુબઈ તરફની જતી ફ્લાઇટો જ્યારે સુરતના ઘર આંગણે મળશે ત્યારે સ્વાભાવિક છે કે સુરત એરપોર્ટ અને સુરત શહેરનો જે વિકાસ છે એની અંદર ખૂબ જ વેગવંતો થઈ શકશે અને સુરતની જે કાયાપલટ જે થઈ રહી છે તેમાં પણ આપણને જોઈ શકશું કે તેમાં વધારો થશે કારણ કે સુરત શહેર આજે સમગ્ર એશિયાની અંદર ચોથું એવું શહેર છે કે જે સૌથી ઝડપથી વિકસતું શહેર છે અને તેના સુરત માટે ઝડપથી વિકસી રહ્યું છે, સુરતની સુરત બદલાઈ રહી છે અને બસ સુરતને ભેટ આપવા માટે નરેન્દ્ર મોદી અત્યારે સુરતમાં આવી પહોંચ્યા છે અને એક સરસ મજાનો સમારોહ ચાલી રહ્યો છે. એરપોર્ટ ટર્મિનલ બનવાનું છે કે જે 25,500 ચોરસ મીટર ધરાવશે. ઇકો ફ્રેન્ડલી નવું ટર્મિનલ હશે અને આ જ ટર્મિનલ સુરતમાં જે સુરતવાસીઓ છે તેના માટે હવાઈ માર્ગમાં એક નવી દિશા સ્થાપિત કરશે.